જ્યારે તમે એવું કહો ને કે આજનો દિવસ સારો નથી એમ, તો એ દિવસ તમારો સારો ના જ જાય. તમે એમ કહો ને કે આજનો દિવસ બહુ સરસ સારું કામ થશે એમ, એ દિવસે સારું કામ થાય જ ને તમારો દિવસ સારો જ જાય. એનું કારણ એ છે કે તમે જેવું તમે તમારા મગજને કહો છો કે સારું છે કે ખરાબ છે, સારું હોય તો સારા માટે મગજ કારણો શોધશે, ખરાબ છે તો ખરાબ માટે કારણો શોધશે. ફોર એક્ઝામ્પલ, તમારા કોઈ ફ્રેન્ડે તમને ડિનર માટે ઇન્વાઇટ કર્યા છે અને તમારે નથી જવું, તો તમે એવું વિચારો છો કે ભાઈ મારે નથી જવું. હવે નથી જવા માટે તો કે આપણું મગજ મંડી પડશે, શું કારણ આપું, શું બહાના આપું એમ. અથવા તમારે ક્યાંક કોઈને બહાર લઈને જવા જાય તોય તમારું મગજ વિચારવા લાગશે ભાઈ હું શું બહાના આપું એમ. એટલે તમે હા કે ના જે કંઈ કરશો એના માટે આપણું મગજ જે છે એ કામ કરવા લાગી જાય છે. એટલે જ્યારે આપણે સેલ્ફ કોન્સેપ્ટની વાત કરીએ ને કે ભાઈ હું કરી શકું છું કે નથી કરી શકતી, તો આપણે એવું કહીએ કે ભાઈ હું કરી શકું છું, અથવા તો આ બધી વસ્તુઓ સારી છે મારા માટે એમ. તો એ સારી કેમ છે એના માટે કારણો શોધશે, અને ખરાબ છે તો ખરાબ માટે કારણો શોધશે. તો આપણે ફોકસ કરશું પોઝિટિવ વસ્તુ પર. આજે છે બીજો દિવસ, અને બીજા દિવસમાં મેં સવારે તો નહોતું જ કર્યું બરાબર. ફર્સ્ટ સેલ્ફ કોન્સેપ્ટ કર્યો તો બપોરે, અત્યારે જ જો 9 વાગવા આવ્યા છે, એટલે અડધો કલાક પહેલાં જ મેં મેડિટેશન કર્યું છે. અને બસ હવે રાત્રે સૂતા વખતે બીજું સેશન કરીશ. ગઈકાલે મેં કર્યો હતો બરાબર. હવે જમવાનું બાકી છે તો હું ફટાફટ જમવા જઈશ. ચલો સબસ્ક્રાઈબ કરો.